ભુજ ખાતે કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે થયેલ અણબનાવને તેના અંગે કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગણી સાથે ભુજ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। અમે હડતાલ કરી છે કે જે આજે સ્ટ્રાઇક આપી છે જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આખા ભારતમાં છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે જે ગુનેગારો છે એમને સખ્ત અમે તો એમ છે ફાંસી દઈ દેવી જોઈએ। આ લોકોને આવા નરાધમોને ફાંસીની સજા દેવી જોઈએ। તો આવા જે કિસ્સા જે વારાઘડી બની રહ્યા છે જે નાની નાની બાળકો ઉપર થાય છે, આજે તો એક ડૉક્ટર ઉપર થયો છે। એ ડૉક્ટરની બિચારાની ઈચ્છા હતી કે મને સર્જન બનવું છે, પણ આ નરાધમોએ જે આવી રીતે કર્યો છે કે એના બિચારાના મા બાપ ઉપર શું વીતતી હશે। કદાચ આપણી મા દીકરી હોય તો એના ઉપર શું વીતતી, આપણે એવું વિચાર કરીએ ને કે આવા લોકોને અમે એવી ઈચ્છીએ છીએ અમારા ભુજ એસોસિએશન દ્વારા કે આવા નરાધમોને સજાએ મોત ફાંસી દેવી જોઈએ। શું નામ છે આપનું? મારું નામ રીના વસિયાણી છે। હું ભુજ એસોસિએશન પ્રાઇવેટ નર્સિંગ સ્ટાફ તરફથી કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજમાં પીડિતા સાથે જે પીજી ચોથા વર્ષની ડૉક્ટર હતી એની સાથે જે દુષ્કર્મ થયું છે એના માટે આજે અમે બધા શ્રદ્ધાંજલિ દેવા માટે ભેગા થયા છીએ। અમારો મૂળ હેતુ આજે આઈએમએની દેશવ્યાપી જે હડતાલ છે એને સમર્થન આપી અને પીડિતાના જે પણ ગુનેગારો છે એ બધાને સખતમાં સખત સજા આપવામાં આવે એવી અપીલ છે।